વર્ષની દીકરી સાથે આખરે થયું શું હતું? આણંદના આંકલાવના નવાખલ ગામમાં એક 5.5 વર્ષની દીકરી શનિવારે 4 વાગે ગાયબ થઈ ગઈ હતી। એની માં કોઈ ઘરમાં કામ કરતી હતી અને એ ઘરમાં ઓટલા પર દીકરી રમી રહી હતી। સાંજ પડતા દીકરી ઘરે ન આવી શોધખોળ શરૂ કરવામાં આવી અને સીસીટીવી કેમેરામાંથી પોલીસને એક વ્યક્તિ દેખાયો હતો જે આ બાળકીને બાઇક પર લઈ જતો હતો। પોલીસે એને ઉઠાવ્યો અને એ પછી એણે પોલીસ સામે કબૂલાત કરી હતી કે એણે તાંત્રિક વિધિ કરી બાળકીને નદીમાં ફેંકી દીધી છે। નદીમાં લગભગ 68 કલાક સુધી પોલીસે શોધખોળ કરી। 4 દિવસ પછી બાળકીનો મૃતદેહ મળી આવ્યો। એને ગઈકાલે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નરાધમે એ બાળકી સાથે દુષ્કર્મ કરી એની ગળું દબાવી હત્યા કરી અને એ પછી મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો। બાળકી છે એને પોતે મકાઈનો ડોડો ખાવાના બહાને પોતાના ગામમાંથી પોતાની બાઇક ઉપર બેસાડી ઉમેટા ચોકડી, ત્યાં થઈને સિંગરોડ ચોકડી, ત્યાં થઈને આગળ એક મિની નદી આવે છે। એ મિની નદીના બ્રિજ પછીની કોતરોમાં એ લઈ જાય છે। બ્રિજ પાસે બાઇક જે છે એ પાર્ક કરે છે અને બાળકીને લઈ આ નદીની કોતરોમાં એ જાય છે। ત્યાં એ બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે।